$1.2 મિલિયન એટલે કે 30 કરોડ રૂપિયા મળે છે માત્ર આ લાઇટ હાઉસને ગાઈડ કરવાના। કોઈ બોસ નહીં હોય તમારું ધ્યાન રાખવા માટે કે તમે કામ કરો છો કે નહીં, તમને ગમે ત્યાં સુધી આરામ કરી શકો છો અને આરામથી ઊભા થઈ શકો છો। સમુદ્રના વ્યૂનો આનંદ લ્યો। તમારું કામ માત્ર એટલું રહેશે કે લાઇટ હાઉસની લાઇટ બરોબર થઈ રહી છે તે ધ્યાન રાખવાનું રહેશે। 30 કરોડ રૂપિયા મળશે માત્ર એક લાઇટ જોવાનું કે તે બરોબર કામ કરી રહી છે, પણ સારી ખબર અહીં પૂરી થઈ જાય છે। અને ખરાબ વાત એ છે કે આ દુનિયાની સૌથી ખતરનાક નોકરી છે લાઇટ હાઉસને ગાર્ડ કરવું। તે સમુદ્રની વચ્ચોવચ છે અને એ વાત પણ સાચી છે કે આ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ તમારાથી વાત કરી શકશે નહીં। ખતરનાક વાત એ છે કે અહીં અવારનવાર સૌથી ખતરનાક તોફાનો આવે છે અને પાણીની લહેર બહુ ઊંચે સુધી ટકરાય છે। શું તો પણ તમે લાઇટ હાઉસની જોબ કરી શકો છો? અને તમને પણ ક્યારેક વિચાર આવ્યો હશે મિત્રો કે આ લાઇટ હાઉસને બનાવવામાં શા માટે આવ્યું હશે અને લાઇટ હાઉસ લાઇટ હંમેશા કેમ શરૂ હોવી જોઈએ? આ માટે આપણે જોવું પડશે કે લાઇટ હાઉસની શરૂઆત કેવી રીતે થઈ। આ તે સમયની વાત છે જ્યારે સફર કરવા માટે રોડ કે પછી ગાડીઓ નહોતી અને લાંબો સફર કરવા માટે સૌથી સરળ માર્ગ પાણી। જ્યારે પહેલાના સમયમાં સેલર ખુલ્લા પાણીમાં સફર કરતા ત્યારે તેમણે થોડી પણ ખબર નહોતી કે આગળની જમીન કેટલી દૂર છે અને તેનો રસ્તો કેટલો દૂર છે। તે સમયે જીપીએસ કે એડવાન્સ સિસ્ટમ પણ નહોતી કે ગાઈડ કરી શકે રસ્તો કઈ તરફ છે। ત્યારે દુનિયાના સૌથી પહેલા લાઇટ હાઉસની શરૂઆત થવાની હતી। એક ઊંચી ઇમારતને બનાવવી જે સમુદ્રમાંથી નીકળતા જહાજોને ગાઈડ કર્યા કરશે તેની સેફટી માટે, અને તે પણ સૂચવશે કે પાણીની લહેરની નીચે ખતરાથી પણ જહાજોને બચાવશે। ગ્રેટેસ્ટ માર્વેલ એન્જિનિયરિંગ તે સફેદ માર્બલથી બનાવવામાં આવ્યું હતું। તે લાઇટ હાઉસની ઉપર એક મોટી આગ સળગી રહી હતી। લાઇટને વધારવા માટે તેમાં કાચ અને લેન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। તેની મદદથી મીલો દૂર જહાજોને તેનું અજવાળું દેખાય જે દરેક સમયે કોયલ અને લાકડાથી સળગતી હતી। આ લાઇટ હાઉસને દુનિયાના 7 એશિયન્ટ અજુબામાંથી એક માનવામાં આવ્યું હતું। પરંતુ મિત્રો આ લાઇટ હાઉસ માત્ર તેની લાઇટ માટે જાણીતું નહોતું પરંતુ ખતરાની પણ જાણ કરે। તે ગ્રેટેસ્ટ માર્વેલ એન્જિનિયરિંગ તે આખી દુનિયાનું સૌથી પહેલું લાઇટ હાઉસ જેની ઊંચાઈ હતી 384 ફૂટ। તે લાઇટ હાઉસની ઉપર એક મોટી આગ સળગી રહી હતી જે દરેક સમયે કોયલ અને લાકડાથી સળગતી હતી। પરંતુ મિત્રો આ લાઇટ હાઉસ માત્ર તેની લાઇટ માટે જાણીતું નહોતું પરંતુ તેના માટે તેનું જીનિયસ ડિઝાઇન હતું। લાઇટને વધારવા માટે તેમાં કાચ અને લેન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। તેની મદદથી મીલો દૂર જહાજોને તેનું અજવાળું દેખાય। તે આ દુનિયાનું સૌથી પહેલું લાઇટ હાઉસ સેફટી માટેનું કેન્દ્ર બન્યું હતું। તેમ કહી શકાય આવી રીતે લાઇટ હાઉસનું કન્સેપ્ટ આખી દુનિયામાં પ્રખ્યાત થયું હતું। પહેલા લાઇટ હાઉસ સમુદ્રના કિનારે બનાવવામાં આવતા હતા પરંતુ ત્યાર પછી એવું ના રહ્યું। એવું લાગે કે સમુદ્રની એવી જગ્યા જ્યાં જહાજ મોટા પથ્થરો સાથે ટકરાઈ શકે તેવી જગ્યાએ પણ લાઇટ હાઉસ બનાવવામાં આવ્યા છે। આવી રીતે આપણને સમુદ્રની વચ્ચોવચ લાઇટ હાઉસ જોવા મળે છે। શરૂઆતના સમયમાં લાઇટ હાઉસમાં આગનો ઉપયોગ કરવામાં આવતો પરંતુ તે આઈડિયા ઇવેન્ટ નહોતું કે લાકડા ઓઇલને સળગાવવું। ત્યાર પછી મીણબત્તી, ગેસ લેમ્પ, ઓઇલ લેમ્પ આવી ગયા હતા પણ આગનું અજવાળું એટલું બધું નહોતું। જ્યાં લાઇટના બલ્બનું ઇન્વેન્શન થાય છે ત્યાર પછી બલ્બ લાઇટ હાઉસમાં શિફ્ટ થવાના શરૂ થઈ ગયા હતા કારણ કે તેની લાઇટ વધારે હતી। પણ હવે પ્રશ્ન એ હતો કે મીલો દૂર સુધી લાઇટ હાઉસ પોતાની લાઇટ કેવી રીતે મોકલી શકે। ત્યારે લેન્સના ઉપયોગ વડે આ કામ કરવામાં આવ્યું હતું। આજે મોટા ભાગના લાઇટ હાઉસમાં ફ્રેજલ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે। આવી રીતે મીલો દૂર સુધી જહાજોને ખતરાનો અનુમાન લગાવી શકાય છે। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું। આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશનને પણ ઓન કરી દેજો જેથી મિત્રો આવો કોઈ નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલા મળતો રહે। અને મળીશું મિત્રો કોઈ નવા અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે। ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ। જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર।